બ્રેકિંગ ન્યૂઝ થી શિવસેનાના કાર્યકરો અને ભાજપના કાર્યકરો વચ્ચે ઘર્ષણના સમાચાર મુંબઈથી મળ્યા છે। ભાજપ અને શિવસેનાના કાર્યકરો વચ્ચે ઝપાઝપી થઈ હોવાના અત્યારે અહેવાલ સામે આવી રહ્યા છે। મેટ્રો રેલ કોરિડોરના ઉદ્ઘાટન સમયે કાર્યકરો આમને સામને આવી ગયા છે। શિવસેના અને ભાજપના કાર્યકરો વચ્ચે ઘર્ષણ સર્જાયું હોવાના સમાચાર સામે આવ્યા છે। મહત્વપૂર્ણ છે કે આ બંને કાર્યકરો વચ્ચે ઉગ્ર અત્યારે દ્રશ્યો આપ જોઈ શકો છો। મેટ્રો રેલ કોરિડોરના ઉદ્ઘાટન સમયના આ દ્રશ્યો છે। કાર્યકરો આમને સામને આવી જતા મામલો આખો બીચક્યો છે। પોલીસને બોલાવવાની પણ ફરજ પડી છે। મુંબઈમાં ભાજપ અને શિવસેનાના કાર્યકરો આમને સામને આવી ગયા છે, ઝપાઝપી થઈ છે। મેટ્રો રેલ કોરિડોરના ઉદ્ઘાટન સમયની આ તસવીરો છે, આ બનાવ છે જ્યાં ભાજપ અને શિવસેનાના કાર્યકરો આમને સામને આવી જતા મામલો બીચક્યો હતો। આપના ટીવી સ્ક્રીન પર આપ દ્રશ્યો જોઈ શકો છો। મુંબઈના મેટ્રો રેલ કોરિડોરના ઉદ્ઘાટન સમયના છે। મોટી સંખ્યામાં શિવસેના અને ભાજપના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। જો કે કોઈ કારણસર આખો મામલો બીચક્યો અને આ બંને પક્ષના કાર્યકરો સામે આવી જતા વાતાવરણ તંગ બની ગયું હતું।